ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોનીપુર ગામ ખાતે તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયમાં ગાંધીનગર જિલ્લાની 2 વિધાનસભાઓમાં કુલ અંદાજે ₹1200 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। તેમણે વિકાસ મોડલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનું પરિણામ ગણાવ્યું હતું। અમિત શાહે જણાવ્યું કે વર્ષ 2029 સુધી ગાંધીનગરના દરેક ગામમાં બગીચા અને મનોરંજનના સુંદર સ્થળો ઉપલબ્ધ કરાવવાની સંકલ્પ છે। ગામડાઓમાં વાંચનની સંસ્કૃતિ વિકસે અને યુવાનો સકારાત્મક દિશામાં આગળ વધે તે માટે ગામે ગામ લાઇબ્રેરી સુવિધા ઊભી કરવામાં આવશે। વીર સાવરકરની જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અમિત શાહે કહ્યું કે દેશની આઝાદી માટે વીર સાવરકરે જીવન સમર્પિત કર્યું હતું અને તેઓને એક જ જન્મમાં જ 2 જન્મટીપની સજા ફટકારાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રાષ્ટ્રપુરુષોના ત્યાગ અને બલિદાનને દેશ સમક્ષ ઉજાગર કર્યા છે। તેમણે અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશના સૌથી વિકસિત મત વિસ્તારમાં સ્થાન અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।